એક આંખ પૂરી પકડી 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 પગમાં શું લઈ તો હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું બધાનું ગિરનારી ફાર્મ ખરડામાં. તો ગાઈસ, આજે આપણે લોકો જવાના છીએ વેરાવળ ડિસ્ટ્રિક્ટના ઘોડા જોવા માટે. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો. ચાલો આપણે નીકળીએ. તો ગાઈસ, આપણે બધીથી પહેલાં લોજ જવાનું છે એક લાઇનની વછેરીને જોવા. અને ગાઈસ, એ વછેરીની જે માં હતી ને એને સમીર ઉસ્તાદે ટ્રેન કરેલી છે. તો અત્યારે આપણે વછેરીને જોવા જઈએ છીએ. એ લાઇનની વછેરી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે લોજ એ વછેરીને જ જોવા જઈએ. તો ગાઈસ, અહીંયા મિલનભાઈ અને અજીતભાઈ બંને સુઝુકી ઉપર સવાર છે અને સુઝુકી લઈને આગળ છે. અને સમીર ઉસ્તાદ અને મોહિતભાઈ બંને સ્પ્લેન્ડર ઉપર છે. અને હું અકરમભાઈ અને અરહાનભાઈ તને આપણે પ્લેટિના ઉપર છીએ અત્યારે. ભલે હોય બાપુ, ભલે હોય. એટલે ભૂલાઈ ગયો. મામાનું કામ છે ભાઈ. તો ગાઈસ, આપણે સીલ ગામના અંદર પૂગી ગયા છીએ. હવે અહીંથી આપણે લોજ જશું. ગાઈસ, તો આપણે લોકો અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઊભી ગયા છીએ. મિલનભાઈની ગાડીમાં પણ પેટ્રોલ થોડુંક પુરાવી લઈએ અને આપણી ગાડીમાં પણ પુરાવી લઈએ. સમીર ઉસ્તાદ અને મોહિતભાઈ બંને તો આગળ નીકળી ગયા છીએ. તો ગાઈસ, આપણે અહીંથી બધા આરે થઈ ગયા છીએ અને લોજ જે લાઇનની વછેરી છે એને જોવા માટે બધા નીકળી ગયા છીએ. અને થોડીક જ વારના અંદર ત્યાં પહોંચી જશું. તો ગાઈસ, આપણે વછેરી જોવા પૂગી ગયા છીએ. હા, એ તો આ ટ્રેનિંગ તું જ દે ને દોરી. હા, આપણી દોરીમાં નાખેલી કમ્પ્લીટ. હવે એને માથે બેસીને હાંકવાની જ છે પછી નાની. તો ગાઈસ, અહીંયા સમીર ઉસ્તાદની એક ઘોડી ટ્રેન કરવામાં રાખેલી હતી. એ ઘોડીને આપણે જોવા જઈએ છીએ અત્યારે. દોરીમાં નાખેલી છે અત્યારે હજી એને. તો ગાઈસ, એ વછેરીની જે માં હતી ને એને સમીર ઉસ્તાદે ટ્રેન કરેલી છે અને અત્યારે આ વછેરીને પણ દોરીમાં નાખેલી જ છે. થોડાક સમયના અંદર ચડાવ થઈ જશે. તો ગાઈસ, હવે સમીર ઉસ્તાદ આગળ જઈ રહ્યા છે અને સામે જ જો તમે જોઈ શકો છો સામે વછેરી બાંધેલી જ છે. અને ગાઈસ, આ વછેરી છે એ લાઇનની વછેરી છે. તો ગાઈસ, તમે અહીંયા વછેરીની કટ અને એનો કલર ને તમે બધું જ જોઈ શકો છો ક્લિયરિટી સહિત. અને અત્યારે આ વછેરી વિરમભાઈ ડૉક્ટરના ફાર્મ હાઉસે છે અને એ લોકોએ રાખેલી છે આ વછેરીને. તો સમીર ઉસ્તાદ પાસે ગયા છે અને થોડોક વછેરીને લાટ કરાવે. તો ગાઈસ, અહીંયા સમીર ઉસ્તાદ લગામ લઈને આવી ગયા છે અને વછેરીને લગામ ચડાવી અને બરાબર કાઢશે. તો તમે લોકો વ્લોગ ઉપર બન્યા રહ્યો. તો ગાઈસ, અહીંયા સમીર ઉસ્તાદે વછેરીને લગામ ચડાવી અને બરાબર લઈ લીધી છે. તો ગાઈસ, હજી આ વછેરી 2 વર્ષ આસપાસ છે અને તમે એની લંબાઈ અને કટ જોઈ શકો છો. તો અહીંયા ગાઈસ, સમીર ઉસ્તાદ હવે વછેરીને બાંધવા જઈ રહ્યા છીએ અને હવે આપણે બીજી ઘોડી જોવા માટે નીકળશું. એ પણ લોજના અંદર જ છે. તો ચાલો આપણે આ ઘોડીને બાંધી અને નીકળીએ. તો ગાઈસ, લોજ ડેરીવાળા ભુવા હતાની ઘોડી આપણે જોવા આવી ગયા છીએ અત્યારે અહીંયા. ગાઈસ, તો આ ડેરીનો ગેટ છે અને હવે આપણે અંદર જઈએ અને ગાઈસ, તમે આ જોઈ શકો છો અંદરનો વ્યૂ આખો. એ રીતના ગાઈસ ભુવા હતા એ પોતાના બંગલાની સજાવટ રાખેલી છે. અને ગાઈસ, અહીંયા આવીને એવી મજા આવે ગાઈસ કે આપણે અહીંયા બેઠા રહીએ થોડીક વાર સુધી. ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો કેવડો મોટો મેદાન છે અને કઈ રીતની લોકેશન છે આખી. અને ગાઈસ, અહીંયા સામે જે આ ફોટો દેખાઈ રહ્યો છે ને ગાઈસ, એ તોરલ એ લોકોની ભુવાતાની જે એક ઘોડી હતી એ અત્યારે દેવ થઈ ગઈ છે. એ ઘોડી અત્યારે હાલમાં છે નહીં.
એ ઘોડી પણ બહુ સારી હતી, એનો ફોટો સામે લગાડેલો છે. અને હવે આપણે જે ઘોડી અત્યારે ભુવા હતા પાસે છે ઓરિજિનલ કાઠિયાવાડી જે છે પ્યોર કાઠિયાવાડી, એને જોવા માટે જઈ રહ્યા છીએ અત્યારે. ગાઈઝ એ પ્યોર કાઠિયાવાડી ઘોડી છે અને તમે ગાઈઝ એ ઘોડીને જોઈ અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે ગાઈઝ તમને એ ઘોડી કેવી લાગી. જૂના ઘા ભૂલે નહીં ને ટપાલ થઈ ગયો આવ્યું હોય તો પછાડ તો ગાઈઝ તમે લોકો જોઈ શકો છો સામે ઘોડી ઊભી છે અને આ રોજી ઘોડી છે ગાઈઝ પ્યોર કાઠિયાવાડી. ગાઈઝ આગળ સમીર ઉસ્તાદ ઘોડીને છોડી અને બરાબર લેશે મેદાનમાં, પણ લગામ વિના જ છોડશે એમને નાળા ઉપર. તો ગાઈઝ સમીર ઉસ્તાદ ઘોડીને બરાબર લઈને આવી ગયા છે અને અહીંયા તમે ગાઈઝ ઘોડીની કટ અને એનો કલર અને એની રૂપરંગ બધું જોઈ શકો છો તમે. અરે ભાગે એટલે મારી દીધી ઉભરાય નહીં હો. મોટરસાઇકલ વાહનો ગાઈઝ આ ઘોડીને પર રેવલ ચાલની ટ્રેનિંગ આપણા સમીર ઉસ્તાદ જ આપે છે. देखो दोस्तों, ये प्योर काठियावाड़ी घोड़ी है, यहाँ की लॉज की, मांगरोल तालुका लॉज डेरी की है, प्योर काठियावाड़ी. પ્યોર કાઠિયાવાડી કહેવાતી ને, પ્યોર કાઠિયાવાડી, કોઈ भी મેન્શન નહીં. देख सकते हो आप उसका. છોકરો ક્યાં પડ્યો? ગાઈસ તો આ જૂનવાણી કૂવો છે. જૂના જમાનામાં આ ગાઈસ આ કૂવાના અંદર લોકો પગથિયાથી નીચે ઉતરી અને પાણી ભરવા જતા અને આ કૂવો તમે અત્યારે અહીં જોઈ શકો છો. ભુવાતાની ડેરીએ જ છે આ કૂવો. તમે લોકો આવો તો જરૂરથી જોજો ભુવાતાના ડેરીએ, એક ફેરી વિઝિટ લેજો. તો ગાઈસ અત્યારે આપણે નુનાણા જઈ રહ્યા છીએ. નુનાણા ગાઈસ જોનની કચેરી છે એક, અને એ વચેરીને અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો બિનારી બ્લોગ ઉપર તમે લોકો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. તો ગાઈસ આપણે નુનાણા પૂગી અને જોનની વચેરી જોવાની છે. તો ગાઈસ આપણે નુનાણા પૂગી ગયા છીએ અને ગાઈસ સામે ડેલો છે તેના અંદર જોનની વચેરી છે, તમે જોઈ શકો. ચાલો આપણે અંદર જઈએ અને તમને બતાવું. તો ગાઈસ જોઈ શકો છો તમે સામે જ વચેરી છે જોનની, અંદર જોઈ શકો છો તમે લોકો. અને ગાઈસ આ વછેરીની કટ તમને આગળ જોવા મળશે. ગાઈસ તમે લોકો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે આ ઘોડીની કટ કેવી છે. હજી ગાઈસ આ વછેરી જ છે, હજી ઘોડી થઈ નથી, હજી વછેરી જ છે. ગાઈસ એ વછેરીની હાઈટ, એનું ગજુ, એની કટ તમે ખાલી જોશો તો તમને મજા આવી જશે. આ ધોન નહીં હો. હા ફોટા પડવાનું શોખીન જાય ઉપર લગામ લઈને 2 વર્ષ ઉપરનું છે. અડધીની અંદર ને બેની માથે. અહીંયા સમીર ઉસ્તાદ વછેરીને લગામ પહેરાવીને બારાબાર લેશે. તો તમે લોકો વછેરીની કટ અને એનું ગજુ જોઈ અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આ વછેરી કેવી લાગી. હવે આનો વછેરો ની આપ્યો અટાણો બેનો બંને હાઈટ કેટલી છે મારી પાસે અઠાણું વછેરો નો જામનગર છે ઘોડી મરી ગઈ ને ભાઈ માંગુ ગઈ ને યાર. હવે એનો આખો પૂરો થઈ ગયો હોય થોડું કોઈ મળે સોયલા પછી દેખ.
ગાઈસ તો તમે લોકો જોઈ શકો છો ગાઈસ, આ વછેરી ગાઈસ ફોટા પાડવાની એકદમ શોખીન છે અને એ કટ ખાએ ઘા આપી દે અને એની કટમાં જ ઊભી રહેશે. એ કટ તો એની મૂકશે જ નહીં. જોઈ શકો છો તમે લોકો. ઉપર એક બેનો ઝૂમ છે તો કોઈ વાત ન રહે. ગાઈસ તો હવે આપણે વછેરી જોઈ અને નીકળી ગયા છીએ. ગાઈસ અહીંયા આપણે ધીરુભાઈ તેડવા આવી ગયા છે. તો હવે ગાઈસ આપણે ધીરુભાઈની જેટલી પણ ઘોડીઓ છે બધી, એ બધી ઘોડીઓને આપણે જોવાની છે. ગાઈસ ધીરુભાઈ આગળ એક ઘોડી એવી પણ છે જેની આગળ થાણ આપેલું છે અને એનો વછેરી છે અત્યારે. તો ચાલો આપણે એ વછેરીને બચોશું અને બીજી ઘોડીઓને બચોશું. તો ગાઈસ આપણે લોકો ધીરુભાઈની અહીંયા પૂગી ગયા છે અને ગાઈસ અહીંયા એક લાલ બાવરી ઘોડી છે ધીરુભાઈની. એ આપણે પહેલાં જોશું. એનું સમીર ઉસ્તાદે પહેલાં બહુ શરૂઆતમાં જ્યારે બીજા માલિક આગળ હતી ત્યારે કામ કરાવેલું હતું. અત્યારે એ ઘોડી ધીરુભાઈ પાસે છે. તો આપણે જોઈએ એ ઘોડીનું કે હજી કામ એના મગજમાં છે જ કે નહીં. સમીરને બતાવી દઈએ ને, સમીરની તો ઘોડી જોઈ જ ન હોય. સમીરભાઈ તો પહેલા આટો એમ એટલે હું તો સમીરને બતાવી દઈએ નહીં જોયું. હું ભાઈ વાહવા આવ્યો. તો ગાઈસ આ ઘોડી છે, તમે જોઈ શકો છો. અંદર આપણે જઈએ અને આ ઘોડી છે ગાઈસ ધીરુભાઈની લાલ બાવરી. સમીર જ પેલા હતી ને ફેરાવટ નહીં તો શાંતિ પર કે સમીર શાંતિ પર કે સુખપુર તો હમણાં લઈ ગયો. હા આના તો મકસદ ના હોય. તો ગાઈસ અહીંયા સમીર ઉસ્તાદે લગામ ચડાવી અને બરાબર લઈ લીધી છે અને થોડું ઘણું કામ કરાવશે. આપણે લોકો જોઈએ. આ સમીરભાઈ કે આ સમીરભાઈ ને તેની વર્તી કહેતા કે જીતુભાઈ હા જીતુભાઈ ને વર્તી કહેતા કે હા 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 જીતુ અમે તમે મારે જો ને હમણે કરો હા હમણે થી વર્તી નથી પેલા હે ને થોડા ધંધા બહુ આવતો. હવે તો આપણે બોટનું ઓલું કરે ને ફાઈબર નું એ તમારું નામ અરે એ કે આગળ એમાં તો વાત કરી આપણે એક બે હવે આપણે ધીરુભાઈની વાડીએ જઈ રહ્યા છીએ અને હવે આપણે ધીરુભાઈની વાડી જઈ અને એક વછેરો છે અને એક વછેરી છે અને એની માં આપણે ત્રણેયને જોવાના છે. તો ચાલો આપણે ધીરુભાઈ તો ગાઈઝ આપણે ધીરુભાઈની વાડીએ પૂગી ગયા છીએ અને સામે ગાઈઝ વછેરો બાંધેલો છે. આગળ તમને બતાવું. જો ગાઈઝ સામે જ વછેરો બાંધેલો છે, તમે જોઈ શકો છો. કારો બાવરો વછેરો છે. ઘારી તમને જોયેલા છે એટલે આપણે 5 કિલોમીટર. પેલા ઘોડાવાળો ભાઈ કોણ છે? હાર્દિક નહીં, કાળુભાઈ હે ભાન છે ને. હા હા કઈ નહીં કરાય લે જા. આ તો જાવ ભાઈ હોય ને કે પાવસ કાકા ને. હા એ તો કહું કે જવાઈ દે. અહીંયા ધીરુભાઈ એ વછેરીને અને વછેરીની માને બંનેને છોડીને આવી ગયા છીએ. તો આપણે થોડીક અહીંયા ઊભીએ ને પછી આપણે વછેરી અને વછેરીની માને બંનેને જોઈએ. તમે જોઈ શકો છો સામે જ ઊભ્યું છે બંને, તમે જોઈ શકો છો અત્યારે. ચાલો આપણે થોડાક નજદીક જઈએ એની. જો ગાઈસ આ વછેરી છે, તમે જોઈ શકો છો કેટલી ક્યુટ લાગે છે. એક નંબર ગાઈસ, કેવી વછેરી છે તમે જોઈ શકો છો અત્યારે. અને એક આંખ પૂરી પકડી.
પગમાં શું લાગ્યું હા વસેરી આને બાંધી હતી નવરાવી એ હાકરમાં વસારે આવી ગઈ હતી હવે રૂચાઈ ગઈ બાકી તો એમ લાગે કે મચ્છર જી કા વાત આજ રાખવી પડે અરે કાયમ રાખો તો ફોટો પાડ દે અમારે तो फ्रेंड्स अभी हमारे अब तब भाई डांस कराएंगे नहीं भाई डांस कराओ हाँ डांस कराओ भाई भांगड़ा भी करता है कूदता भी है ઓલો મસ્તી કરેલા લા ઓલો મસ્તી કરે बधी तारी मस्ती करी गया बे पगे उभो थाय वाह धमाल कराओ धमाल अले उठा के हाँ बेटो शाबाश ए घोड़ो 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 सॉरी वछे रहे का લે બેટો हाँ जइयो અમારે જ નતો આમ 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 બા બા આને કરો બા હાલવા મે હારા કરે चलो પોપિયાન ભૂંગરું લઈ લે बेटो है कि बेटी है बेटी है कि बेटो ભાઈ ये भाई डांस है भाई तेरे को क्या पता ધીરે ધીરે હાલવા દે આગળ डिजिटल स्टार હાલવા દે એ બેટો ચાલ બેટા हाँ बेटो आठ એ બેટો बहुत बहुत बढ़िया डांस कर रहा है भाई बहुत बढ़िया એ બેટો એ બેટો એ બેટો समीर जेवड़ो छे એકલો શું કરે समीर डांस करे घोड़ो તમારે જ કરવાનું છે એ તો ગાઈસ હવે આપણે ધીરુભાઈની બીજી ઘોડીને જોવા માટે આવી ગયા છે ગાઈસ એ ઘોડી જે છે ને ગાઈસ એ આપણા આગળ પેલા ફોજી કરીને એક ઘોડો હતો એની દીકરી છે તો ચાલો આપણે જોવા જઈએ ફોજીની દીકરીને તો ગાઈસ હવે આપણે અહીંયા ફોજીની દીકરીને જોવા માટે આવી ગયા છીએ અને ગાઈસ સામે તમે જોઈ શકો છો એ ઘોડી ઊભી છે અને ગાઈસ એ ઘોડી કોપી ટુ કોપી આપણી ફોજીની કોપી ટુ કોપી જ છે ફોજી અને આમાં કોઈ જાતનો ફેરફાર નથી અને ગાઈસ અહીંયા એક ભેંસનું બચ્ચું પણ સૂતેલું હતું ગાઈસ તમે જોઈ શકો છો અને આ આપણા ફોજીની ઘોડી છે તમે જોઈ શકો છો અત્યારે ગાઈસ આપણા ફોજીની ઘોડી એટલે ફોજી જેવી છે કોપી ટુ કોપી એમાં કંઈ કેવું જ ના પડે મારી પાસે ફોજી નતો એમ ફોજીની ભાઈ ઘોડી આપણી ઘોડી મારી પાસે છે. એટલે તોય થોડોક વાંધો ન થયો કર્યું પાછું ગજુ ને હા ગજુ હમણાં નીકળી બાકી વચમાં મેં જોઈતી ને તો અરે હમણાં જ કર્યું ગજુ ખબર ખબર હે એમ? એને ઘોડા ગઈ આખી ઘોડા ઉપર સમીર આમ આપણા ફોજીની હા ફોજી આવો જ હતો સારી થઈ ગઈ ડાકી સાહેબ ગૌશાળા ઓપરેશનમાં હોય ને અહીંયા કરતા સારી થઈ ગઈ
તો ગાઈઝ આ બ્લોગ થઈ ગયો છે થોડોક લાંબો વધારે. હજી આમાં આખા ઘોડા હું તમને બતાવી નહીં શકી, એટલે પાર્ટ 2 પર જલ્દી આવી જશે. તો પાર્ટ 2 જોવા માટે આપણા પેજને સબસ્ક્રાઈબ કરી લ્યો અને પાર્ટ 2 જલ્દીથી જલ્દી જોઈ લેજો ગાઈઝ.